સીતારામ. સીતારામ. આવો આવો. કેમ છે? ઘરે બધા મજામાં છે ને? હા, બધા મજામાં. આવો ઘરે. મેં વાત સાંભળી છે કે તમે મોટી દીકરીના લગ્ન કરો છો, તો હારે હારે અમારે જોડાવાનું છે. હા, તમારી વાત સાચી છે. તમે વાત સાચી સાંભળી છે. અમે સાથે તો જોડાઈ જઈશું, પણ શું બોલતા કેમ અટકી ગયા? એટલે વેવાય કહેવાનો મતલબ એવો છે કે હજી આપણે સગાઈ કરે તો 6 મહિના થયા છે, એમાં પાછું હારે હારે આપણે લગ્નમાં જોડાવાનું છે અમારે. એટલે અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે અમે તમારી દીકરીને હાર ચડાવી શકીએ. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમને આ વાત કરી કોણે કે અમારી દીકરીને તમારે હાર ચડાવવાનો છે એમ? અમને કોઈએ વેવાય કીધું તો નથી, પણ અમે વાત સાંભળી છે કે તમારા મોટા વેવાય છે એ હાર ચડાવે છે, તો અમને તો એમ થાય ને કે અમે ન ચડાવ્યો એમ. જો વેવાય, મોટા વેવાયને હાર કરાવવાની ફર છે એટલે હાર કરાવે છે. એવું જરૂરી થોડું છે કે એ હાર કરાવે એટલે તમારે હાર ચડાવવો જ જોઈએ એમ. એક વાત કહું તમને, અમારી દીકરીને સોનાના ઘરેણાની જરૂર નથી, પણ અમારી દીકરીને સોનાના માણસોની જરૂર છે. જ્યાં મારી દીકરીને માન સન્માન મળે અને મા બાપ જેવો પ્રેમ મળે. અમારી દીકરી હસતી હસતી અમારી ઘરે આવે અને હસતી હસતી તમારા ઘરે રહે. અને ઘરેણા તમારે કે મારે કરાવવાની ફેર ન હોય તો આપણે કઈ માથે કરજ કરીને થોડા ઘરેણા કરાવાય? એ આપણે તમારે ને અમારે બધાને સહન કરવું પડે. અને બીજું વેવાય, અમે કદાચ તમને દબાણ કરી અને હાર ચડાવવાનું કહે તો તમે કરજ કરી અને હાર ચડાવવાના છો, અંતે એ અમારી દીકરીને સહન કરવાનું રહે ને. કારણ કે અમારી દીકરીને લગ્ન કરી અને તમારી ઘરે મોકલી દઈ એટલે એ ઘર અમારી દીકરીનું જ થઈ ગયું ને. અને અમને તો ખબર જ છે, તમારો દીકરો એટલે કે અમારો જમાઈ હજી નોકરીએ છેડે 6 મહિના જ થયા છે અને નોકરી પણ સારી મળી છે, પગાર પણ સારો છે. અત્યારે નહીં તો પછી તમે અમારી દીકરીને હાર ચડાવવાના જ છો. એટલા માટે વેવાય કે તમે કાંઈ ટેન્શન ન લેતા. અમે અમારી મોટી દીકરીનો પ્રસંગ કરીએ છીએ એટલે હારે તમારે જોડાઈ જવાનું છે. તમારે કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. વાહ વેવાય, તમે તો અમને આવ હળવા કરી દીધા હો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા જેવા વેવાય બધાને મળે. એ તો વેવાય આપણે સંબંધી છીએ અને 7 પેઢીને આપણે સંબંધ બાંધ્યા છે, અને જો એકાબીજાના ફેર કફેર આપણે ન જાણીએ અને ન સમજીએ તો આપણે સંબંધી થોડા કહેવાય. સારું વેવાય, તો હવે અમે જઈએ. ના રે ના, કાંઈ જવાનું નથી. રોકાઈ જવાનું છે અને જમીન પછી જવાનું છે. સારું, તો હવે તમારો બહુ આગ્રહ છે તો ખોટી થઈ જાય.